જો તમને સોશિયલ મીડિયામાં અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો ચેતી જજો, કારણ કે આવી જ એક ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી વન વિભાગના નિવૃત્ત અધિકારીને ભારે પડી। ફેસબુક પર નિવૃત્ત અધિકારી સાથે મિત્રતા કેળવ્યા બાદ શારીરિક સંબંધ બાંધી યુવતીએ હની ટ્રેપમાં ફસાવ્યા અને બાદમાં 40 લાખ રૂપિયા જેટલી માતબર રકમની માંગણી કરી। જોકે અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા। એક ઉર્મિલા નામની મહિલા છે તે કોન્ટેક્ટ કરે છે અને તેઓની સાથે સંબંધ કેળવીને તેઓને ચોટીલા ખાતે હોટલ ખાતે બોલાવે છે। ત્યારબાદ તેઓની સાથે શારીરિક સંબંધ બાંધીને આ સંબંધનો જે વિડીયો હોય છે તેઓ પોતાના મોબાઈલમાં શૂટ કરી લે છે અને ત્યારબાદ તેઓની બહેનપણી સગુફતા ઉર્ફે જોયા અને જીશાન બદવી નામના વ્યક્તિ સાથે સંપર્ક કરીને તેઓ 40 લાખની ખંડણી માંગે છે અને જેમાં આ કામે 3 આરોપીઓ ઉર્મિલા, સગુફતા અને જીશાન બદવીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે।